and welcome, dear students, to English for Gujaratis YouTube channel. So, Vidyarthi Mitro, let me just play a short video clip on the screen. So, let's just watch this video clip. So, you can see that there are some insects on tomato, and this one mouse is spraying pesticides. So, the insects are fleeing. ઇન્સેક્ટ્સ ભાગી રહ્યા છે. તો જો આ જે માઉસ છે એ કોણ છે? એનું નામ ખબર છે? એનું નામ છે મિકી માઉસ. So today we are going to talk about the creator of Mickey Mouse. આ મિકી માઉસ જેનું સર્જન કર્યું છે, આ કાર્ટૂન જેનું સર્જન કર્યું છે, and the cartoon which became world famous. એ કાર્ટૂન વિશે આપણે આજે એ કાર્ટૂનના સર્જક વિશે આજે આપણે વાત કરીશું. એટલે આપણે વાત કરીશું વોલ્ટ ડિઝની, મિકી માઉસના સર્જક અને ડિઝનીલેન્ડના સર્જક અને બીજા પણ કાર્ટૂન મૂવીઝ, ડિઝનીલેન્ડ પ્રોડક્શનમાં જેમનું યોગદાન છે એ વોલ્ટ ડિઝની વિશે વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. ઓકે, સો સ્ટુડન્ટ્સ, you can see here are some spellings from the lesson Unforgettable Walt Disney. So you can write down these spellings in your notebook. આ જે સ્પેલિંગ્સ છે એને તમારી નોટબુકમાં લખી દો. વિડીયો પોઝ કરીને બધા સ્પેલિંગ તમારી નોટબુકમાં લખી દેજો, કારણ કે આપણે આ બધી એક સ્પેલિંગની વાત કરીશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે. I will explain each spelling in the lesson. લેસનમાં જે સ્પેલિંગ આવે છે દરેક વર્ડ, I will explain each word. Okay, so here are some more. Do. Okay, so પોઝ કરીને વિડીયો પોઝ કરીને દરેક સ્પેલિંગ તમારી નોટબુકમાં લખી દેજો. Now let's begin the lesson. So વિદ્યાર્થી મિત્રો, યુનિટ 2 રીડ 1 જે ચેપ્ટરનું ટાઇટલ છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. અનફર્ગેટેબલ એટલે ફર્ગેટ એટલે ભૂલી જવું, અને અનફર્ગેટેબલ એટલે ક્યારે ન ભૂલી શકાય તેવું, ક્યારે ન ભૂલી શકાય તેવા વોલ્ટ ડિઝની. એ ક્યારે ન ભૂલી શકાય એવા વોલ્ટ ડિઝની વિશે આપણે આજે વાત કરવાના છીએ. અને આ જે ચેપ્ટર છે એના રાઇટર છે રોય ડિઝની. રોય ડિઝની કોણ છે? રોય ડિઝની ઇઝ એન એલ્ડર બ્રધર ઓફ વોલ્ટ ડિઝની. વોલ્ટ ડિઝની જે છે, જેમની વિશે આપણે આજે વાત કરવાના છીએ, એમના મોટા ભાઈ છે રોય ડિઝની. ઓકે, તો ચાલો આપણે લેસનની શરૂઆત કરીએ. ઓકે. My brother Walt is no more, yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films, and feature movies that made him known and loved around the world. શું કહે છે? My brother Walt is no more. No more એટલે હયાત ન હોવું, મૃત્યુ પામવું. તો રોય ડિઝની કહે છે, આખું નેરેશન રોય ડિઝની દ્વારા છે, કારણ કે એમણે લખેલું છે વોલ્ટ ડિઝની વિશે. તો એ જ બોલે છે. તો એ કહે છે કે મારો ભાઈ વોલ્ટ આજે હયાત નથી. યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. આજે પણ એનું ઇન્ફ્લુઅન્સ હયાત છે. લિંગર્સ એટલે ટુ રિમેઇન અલાઇવ ફોર લોંગર પીરિયડ ઓફ ટાઈમ. આજે પણ એ જાણે જીવંત છે સ્ટુડિયોમાં એવું લાગે છે. અને એ સ્ટુડિયો વેર હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, એ સ્ટુડિયો જ્યાં એમણે કાર્ટૂન્સ બનાવેલા છે, નેચર ફિલ્મ્સ બનાવેલી છે, ફીચર મૂવીઝ એટલે જે આપણે આજે ચલચિત્રો જોઈએ છીએ, કાલ્પનિક મૂવી, એ મૂવીઝ બનાવેલી છે. દેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ. અને એ વસ્તુ જેને આજે એમને બહુ જાણીતો બનાવ્યો છે અને આજે દુનિયામાં એને બહુ ચાહીતો બનાવેલો છે. ઇવન નાઉ, આજે પણ, ઇવન નાઉ એઝ આઈ વોકડ અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, આજે પણ એ સ્ટુડિયો ક્રૂ એટલે કારીગરો, સ્ટુડિયોમાં કામ કરતા કારીગરો, એમની વચમાં થઈને જ્યારે આજે પણ હું પસાર થાઉં છું, આઈ હાફ એક્સપેક્ટ to encounter that tall country boy figure
head bowed in thought about the new project. આજે પણ જ્યારે હું એ સ્ટુડિયોમાં કામ કરતા કારીગરો પાસેથી પસાર થાઉં છું ત્યારે આજે પણ જ્યારે મને એ એન્કાઉન્ટર થાય છે, એટલે કે અહીંયા એન્કાઉન્ટર એટલે કોઈને મારવું એવું નહીં, પણ એન્કાઉન્ટર એટલે ટુ મીટ કે મળવું. આજે પણ મને એ ઊંચો અને કન્ટ્રી બોય એટલે એકદમ સાધારણ ગામડાના છોકરા જેવો હેડ બોર્ડ એટલે માથું ઝૂકેલું નીચે, હેડ બોર્ડ ઇન થોટ એટલે વિચારોમાં જેનું માથું ઝૂકેલું છે, નવા પ્રોજેક્ટના વિચારોમાં જેનું માથું ઝૂકેલું છે, એ વોલ્ટ મને ત્યાં દેખાય છે, એવું રોય ડિઝની કહે છે. Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland. વોલ્ટ જ હતો એ બધા કાર્યોનું પ્રેરક બળ. અમે જે પણ કાર્યો કર્યા, ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ એટલે એ બધા પાછળનું એક પ્રેરક બળ જે હોય તો એ કોણ હતું? વોલ્ટ. કે અમે, રોય ડિઝની કહે છે, અમે જે પણ કાર્યો કર્યા કે મેકિંગ મૂવી બનાવવાથી લઈને બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, જે આખું ડિઝનીલેન્ડ બનાવ્યું છે. ડિઝનીલેન્ડ એટલે કે જેમાં બાળકોને રમવા માટે અલગ અલગ, આનંદ માણવા માટે અલગ અલગ પ્રકારની રાઇડ્સ હોય. નોટ ઇવન ચિલ્ડ્રન બટ મોટા લોકો પણ આનંદ માણી શકતા હોય છે, એવું ડિઝનીલેન્ડ બનાવેલું છે. That people constantly mention his name as if he was still alive. As if he was still alive. લેંગ્વેજ ફંક્શન કયું આવ્યું વિદ્યાર્થી મિત્રો? મેકિંગ સપોઝિશન, ધારણા, એઝ ઇફ વર. તો આજે પણ લોકો એને એવી રીતે મેન્શન કરતા હોય છે, યાદ કરે છે કે જાણે એ હયાત છે, જાણે કે એ હયાત હોય એવી ધારણા કરે છે. એવરી ટાઈમ વી સો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, સમવન ઇઝ બાઉન્ડ ટુ સે. જ્યારે પણ અમે કોઈક નવું પિક્ચર બનાવીએ કે કોઈ નવું ફીચર કે કોઈ એક નવું ફીચર કે કોઈ નવી રાઈડ ડિઝનીલેન્ડમાં એડ કરીએ ત્યારે સમવન, ક્યારેક કોઈક તો બોલી જ જાય. સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, આઈ વન્ડર હાઉ વાલ્ટ વુડ લાઈક ઇટ. કે કોઈ એવું બોલી જ જાય કે હું વિચારું છું કે વાલ્ટને કેવું લાગ્યું હોત, વાલ્ટને કેવું ગમ્યું હોત. એન્ડ વેન ધીસ હેપન્સ આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન. અને આવું જ્યારે બને, વેન ધીસ હેપન્સ આવું જ્યારે બને, મને પર્સનલી એવું થાય ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન, કે એણે પોતાના માટે આવું પ્લાનિંગ કરેલું જ હશે એવું મને થાય. રોય ડિઝની એવું કહે છે. આગળ જોઈએ. ફોર માય ઇમેજિનેટિવ industrious brother left enough project in progress. For my imaginative એટલે કલ્પના શક્તિ વાળો, કલ્પનાશીલ, અને ઇન્ડસ્ટ્રીયસ, અહીંયા ઇન્ડસ્ટ્રી નથી, ઉદ્યોગ નથી, પણ ઇન્ડસ્ટ્રીયસ એટલે ઉદ્યમી, મહેનતુ, હાર્ડ વર્કિંગ. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ એટલે કલ્પના શક્તિ વાળો હાર્ડ વર્કિંગ જે બ્રધર છે, જે અમને છોડીને ગયો છે, હી હેઝ લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ, એને પૂરતા પ્રોજેક્ટ કામ અમારા માટે મૂકીને ગયો છે. કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ, એ અમારા માટે ઘણા બધા કામ મૂકીને ગયો છે, જેથી અમે ઘણા વર્ષો સુધી એમાં પરોવાયેલા રહીએ. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. કોમ્પ્લેક્સ એટલે કોમ્પ્લિકેટેડ, કેન નોટ બી અન્ડરસ્ટેન્ડ ઇઝીલી ના સમજી શકાય એવું વ્યક્તિ. સો વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એક એવો માણસ હતો, કોમ્પ્લેક્સ માણસ હતો. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. To writers માટે, પ્રોડ્યુસર્સ માટે કે એનિમેટર્સ માટે, જે લોકો પણ એની સાથે કામ કર્યું હતું એ માટે કેવો હતો? he was genius. એ લોકો માટે એક ચતુર હતો, જીનિયસ હતો, હોશિયાર હતો. who had an extraordinary ability. એક્સ્ટ્રાઓર્ડિનરી એટલે સામાન્ય નહીં, વિશિષ્ટ, કંઈક વિશિષ્ટ શક્તિ, તાકાત, ક્ષમતા, જેની પાસે વિશિષ્ટ ક્ષમતા હતી
to add an extra stroke of imagination to any story or idea. કે કોઈ પણ સ્ટોરીમાં કે કોઈ પણ વિચારમાં કંઈક નવું ઇમેજિનેટિવ કલ્પના શક્તિ ઉમેરવી એની પાસે એક વિશિષ્ટ શક્તિ હતી. To the millions of people who watched his TV show, he was a warm, kindly personality bringing fun and pleasure into their homes. લાખો લોકો, ટુ ધ મિલિયન્સ, લાખો લોકો, મિલિયન્સ એટલે લાખો લોકો જે લોકોએ એના ટીવી શો જોયા છે એમના માટે શું હતો? હી વોઝ અ વાર્મ એટલે હુંફાળું, કાઇન્ડલી પર્સનાલિટી એટલે દયાળુ, એક સાદી પર્સનાલિટી વાળો માણસ, બ્રિંગિંગ ફન એ લોકોને મનોરંજન પૂરું પાડે છે, ફન એન્ડ પ્લેઝર ઇનટુ ધેર હોમ્સ. લાખો લોકો જે લોકોએ એના ટીવી શો જોયા છે એ માટે વોલ્ટ શું હતો? એક હુંફાળું અને કાઇન્ડલી દયાળુ વ્યક્તિ હતો જેણે લોકોને મનોરંજન અને આનંદ પૂરો પાડ્યો છે. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, એ બેન્કરો માટે જે લોકોએ અમને પૈસા પૂરા પાડ્યા છે, બરોબર, પૈસા આપ્યા છે. આઈ એમ શ્યોર હી સીમ્સ લાઈક અ વાઇલ્ડ મેન, મને પૂરી ખાતરી છે એ લોકો માટે એક મોટો અદ્ભુત કદાવર માણસ લાગતો હતો. વાઇલ્ડ એટલે કદાવર માણસ લાગતો હતો. હેલ બેન્ટ એટલે રેકલેસલી, વોટ હેલ બેન્ટ મીન્સ રેકલેસલી ડિટરમાઇન્ડ એટલે કે અડગ, જેને કોઈ અડગ મનનું માન્યું નથી કહેતા આપણે, હેલ બેન્ટ અડગ. હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી, એ કેવો માણસ હતો? જે દેવામાં ના જાય, એમ દેવામાં જાય તો પણ બહાર આવી જાય એવો, દેવું થઈ શકે એવો હતો નહીં. હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી, અડગ માણસ હતો. ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, પણ મારા માટે, રોય ડિઝની કહે છે, મારા માટે તો એક મારો અમેઝિંગ, અદ્ભુત મારો ભાઈ હતો, નાનો ભાઈ. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. ઇમ્પ્રેક્ટિકલ, અવ્યવહારુ સપના, જે સાચા ન થઈ શકે એવા સપના એને સાચા કરી બતાવ્યા. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm where Walt sketched his first animal. જ્યાં વોલ્ટે સૌથી પહેલું એનિમલનું ચિત્ર દોરેલું, સ્કેચ કરેલું, એ ઓર્ચાર્ડ એટલે એ ફળોની વાડી, અને વીપિંગ વિલો, અહીંયા જે વિલો છે એનો મતલબ થાય છે એક પ્રકારનું નેતરનું ઝાડ, અને ઓર્ચાર્ડ એટલે ગ્રુપ, ફળોની જાડી. એ એપલના એટલે સફરજનના ફળોની જાડી આજે પણ એવી ને એવી ગ્રીન અને સુંદર છે, જ્યાં વાલ્ટે સૌથી પહેલું પ્રાણીઓનું ચિત્ર દોરેલા હતા. I recall how Walt and I would snuggle together in bed and hear the haunting whistle of a locomotive passing in the night. I recall, આજે પણ મને યાદ છે, recall એટલે યાદ હોવું. I recall how Walt and I would snuggle એટલે કડલ, એકબીજાને કડલ કરીને બાથ ફરીને સૂઈ જવું, કે હું અને વાલ્ટ કેવી રીતે એકબીજાને વેટીને બેડમાં સૂતા હતા. એન્ડ હિયર ધ હાઉન્ટિંગ એટલે વારંવાર આવવું, ભૂલી ન શકાય એવું. એન્ડ હિયર ધ હાઉન્ટિંગ વિસલ ઓફ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. લોકોમોટિવ એટલે આમ તો એન્જિન થાય, ટ્રેનનું એન્જિન, પણ અહીંયા ટ્રેન, લોકોમોટિવ એટલે ટ્રેન, કે કઈ રીતે એ ક્યારે ન ભૂલી શકાય એવું, વારંવાર યાદ આવવું એવી ટ્રેનનો અવાજ રાત્રિમાં પસાર થતો એ સંભળાતો હતો, એ યાદ આવતો હતો. એની વિસલ, ટ્રેનની વિસલ. અર અંકલ માઇક વોઝ એમના જે અંકલ છે માઇક, અર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. એમના અંકલ માઇક શું છે? એન્જિનિયર છે. એન્ડ હી would blow his whistle, one long and two short, just for us. અને એમના જે અંકલ માઇક છે એ બંને ભાઈઓ માટે, વોલ્ટ અને રોય માટે શું કરે? વિસલ વગાડે, સિટી વગાડે, એક લાંબી, વન લોંગ એન્ડ ટુ શોર્ટ, જસ્ટ ફોર અસ, જસ્ટ તેમના માટે.
વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટે ક્યારે પોતાનો પ્રેમ ટ્રેન પ્રત્યેનો પ્રેમ ગુમાવ્યો નથી કે ઓછો કર્યો નથી. જો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો વોલ્ટ છે અને એ ટ્રેન પર બેઠેલા છે. અને આ જે ચિત્ર છે અહીંયા વોલ્ટ છે અને જો બાજુમાં માઉસ પણ છે, મિકી માઉસ પણ છે, એનું ચિત્ર પણ દોરેલું છે. એકચ્યુઅલમાં માઉસ નથી પણ એવું ચિત્ર, એમનું કાર્ટૂન, ફેમસ કાર્ટૂન. ઓકે, સો years later an old fashioned train was one of the first attraction at Disneyland. વર્ષો પછી જે એક ઓલ્ડ ફેશન ટ્રેન છે એ ડિઝનીલેન્ડમાં શું બન્યું? એટ્રેક્શન બન્યું, એટલે જોવાનું એક કેન્દ્ર બન્યું. તો કઈ ટ્રેન? એક આવી કોઈ ટ્રેન હશે. આગળ જોઈએ. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, એટલે કે હું જેટલું ભૂતકાળમાં જઈને યાદ કરું એટલું, યાદ કરી શકું એટલું. વોલ્ટ વોઝ ડ્રોઈંગ, કે વોલ્ટ શું કરતો? ડ્રોઈંગ, ચિત્રો દોરતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકેલ ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. પ્રશ્ન પૂછી શકાય, ફ્રોમ વોટ ધ ફર્સ્ટ મની વોલ્ટ હેઝ મેડ? શામાંથી ફર્સ્ટ મની વોલ્ટને મળી હતી? The first money he ever made was nickel. સૌથી પહેલા જે એમને પૈસા મળ્યા એ શું મળ્યું હતું? નિકલ, એટલે 5 સેન્ટ, 5 સેન્ટ અમેરિકન નાણાંની રીતે જોઈએ તો. એટલે નિકલ એટલે એક કોઈન, સિક્કો, નાણું. એ શાના માટે મળ્યું હતું? અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ, એક પાડોશીના ઘોડાનું ચિત્ર દોરવા પર એમને એક નિકલ, એક સિક્કો મળ્યો હતો 5 સેન્ટનો. He studied cartooning in Chicago. શિકાગોમાં એમણે શું શીખેલું છે? કાર્ટૂનિંગ શીખેલું છે. And then started a little animated cartoon company in Kansas City that flopped. અને પછી નાની એવી કાર્ટૂન એનિમેટેડ કંપની ચાલુ કરી કાન્સાસ સિટીમાં, અને એ શું થઈ? ફ્લોપ. That flop. I was in Los Angeles when Walt, just 21st, decided to try his luck in Hollywood. રોય ડિઝની કહે છે આગળ કે હું જ્યારે લોસ એન્જલિસમાં હતો, લોસ એન્જલિસ શહેરમાં હતો, ત્યારે વોલ્ટ માત્ર 21st એટલે 21 વર્ષના હતા, અને એમણે નક્કી કર્યું, ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ, અને હોલિવૂડમાં પોતાનું નસીબ આજમાવાનું નક્કી કર્યું. જ્યાં ઇંગ્લિશ મૂવી બને છે એ હોલિવૂડ. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, અને પછી રોય કહે છે કે હું એમને સ્ટેશને મળ્યો. He was carrying a cheap suitcase that contained all of his belongings. એ એક સાધારણ સુટકેસ લઈને ઊભા હતા વોલ્ટ, અને એની અંદર જ એના બધા જ સામાન આવી ગયો હતો. બિલોંગિંગ્સ એટલે એનો બધો જ સામાન એમાં સમાઈ ગયો હતો. We borrowed $500 from an uncle and Walt started a cartoon series called Alice in Cartoonland. એટલે કે અમે $500 ભેગા કર્યા. બોરો એટલે ઉછીનું લેવું, બોરો એટલે ઉછીનું લેવું. તો રોય ડિઝની કહે છે અમે $500 ઉછીના લીધા એક અંકલ જોડેથી, અને અમે એક કાર્ટૂન સિરીઝ ચાલુ કરી જેનું નામ હતું એલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ. એલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ, પણ એ એટલું બધું વ્યવસ્થિત કાર્ટૂન ચાલ્યું નહીં. Walt did all the animation and I cranked the old fashion camera. એટલે કાર્ટૂનમાં જે એનિમેશન આવે આમથી આમ જે ફરે એ એનિમેશન બધું કોણે કર્યું? વોલ્ટે. અને રોય કહે છે મેં માત્ર કેમેરો સ્ટાર્ટ કર્યો. ક્રેન્ક એટલે ટુ સ્ટાર્ટ, અને મેં કેમેરો ચાલુ કર્યો. The Alice cartoons didn't make much of a splash, so Walt started a new series called Oswald the Rabbit. એટલે જે આ એલાઇસ કાર્ટૂન છે એની કઈ બહુ સફળતા મળી નહીં, તો પછી શું કર્યું? વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ. વોલ્ટે નવી સિરીઝ ચાલુ કરી જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર, બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અ ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન્ટુ ટ્રબલ. એટલે કે ઓસ્વાલ્ડ થોડું સારું ચાલ્યું કાર્ટૂન, પણ જ્યારે વેન
વોલ્ટ વેન્ટ ટુ અ ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, એટલે જ્યારે વોલ્ટ છે એ ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર એટલે કે જે આ જે કાર્ટૂનના જે રાઇટ ધરાવતા હોય એમની પાસે ગયો વધારે પૈસા માટે. ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ, ત્યારે એ મુશ્કેલીમાં મુકાયો. રેન ઇન ટુ ટ્રબલ એટલે મુશ્કેલીમાં મુકાવવું અથવા મુશ્કેલીમાં પડવું. આગળ જોઈએ, વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ સેડ. એટલે રોય ડિઝનીએ વોલ્ટને પ્રશ્ન પૂછ્યો કે તે કેવા પ્રકારની ડીલ કરી, કે તે ન્યુયોર્કમાં જઈને ડિસ્ટ્રીબ્યુટર જોડે શું સોદો કર્યો. પછી વોલ્ટ કહે છે આગળ, વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. એટલે વોલ્ટે સ્વીકાર્યું કે ભાઈ આપણને કોઈ ડીલ મળી નથી, આપણે કોઈ સોદો થયો નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. જે ડિસ્ટ્રીબ્યુટર છે એમણે શું કર્યું છે, કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એટલે ઓસ્વાલ્ડને પોતાની કરી લીધી છે, એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, અને એ સિરીઝને હવે પછી એ લોકો ચલાવશે. હવે એ સિરીઝ આપણા હાથમાં છે નહીં. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉનહાર્ટેડ. એટલે કે વોલ્ટ જે છે એ પોતાનું નિરાશ થયા નહોતા. ડાઉનહાર્ટેડ એટલે નિરાશ થયા નહોતા. આવું સાંભળ્યા પછી પણ, આવું બન્યા પછી પણ. પછી આગળ, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થ્યુઝડ. તો પછી એ એન્થ્યુઝડ એટલે ઉત્સાહમાં કહે છે. કોણ કહે છે? વોલ્ટ કહે છે કે આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે. ઓકે, ઇટ્સ અબાઉટ અ માઉસ. તો આ એક માઉસ વિશે છે, આ એક માઉસ પર છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે આપણે માઉસને આપણો કરી લઈશું. ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. અને પછી આપણે બધા જાણીએ જ છીએ કે પાછળ જે થયું એ એક હિસ્ટ્રી છે. મિકી માઉસે કેટલી બધી નામના મેળવી. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968. એટલે વોલ્ટ્સ માઉસ એટલે વોલ્ટ્સનો જે આ માઉસ ઉંદર છે મિકી, એણે એનો 40મો બર્થડે સેલિબ્રેટ કર્યો ઇન 1968. 1968માં એકચ્યુઅલીમાં માઉસ નથી પણ એવું કાર્ટૂન સિરીઝ માઉસ જે બનાવી એની વાત છે. એન્ડ અ હેપી 40th ઇટ વોઝ. અને 40મો બર્થડે એકદમ હેપી હતો. A quarter of billion people saw a Disney movie in 1968. A quarter of billion, લગભગ 25 કરોડ જેટલા લોકોએ ડિઝની મૂવી જોઈ. 100 million watched a Disney TV show. લગભગ 100 million એટલે 10 કરોડ જેવા લોકોએ ડિઝની ટીવી શો જોયો. Nearly a billion read a Disney book or magazine. એટલે લગભગ બિલિયન ને તો આપણે ગણીએ તો અબજ થાય. અબજ જેટલા લોકોએ ડિઝની બુક અને મેગેઝિન. એન્ડ ઓલમોસ્ટ 10 million વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને લગભગ 1 કરોડ 10 million એટલે 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી, as Walt used to say, started it all. અને વોલ્ટ કહેતા હતા કે મિકી આ બધી શરૂઆત કોણે કરી છે? સ્ટાર્ટેડ ઇટ ઓલ. બધી જ શરૂઆત મિકીએ કરી છે એવું વોલ્ટ કહેતા. મિકી was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. મિકી જે માઉસ સિરીઝ ચાલુ કરી એ એમનું ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્શન હતું. મેચલેસ જેની બેજોડ કલ્પના હતી, જેની કોઈ કલ્પના થઈ શકે નહીં, અને એના કારણે એમના સ્વપ્ન સાચા થયા. It was an ability he could turn on for any occasion, large or small. અને એની પાસે એવી એબિલિટી હતી, he could turn on
ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ, કે મોટું ઓકેઝન હોય, મોટો પ્રસંગ હોય કે નાનો પ્રસંગ હોય, એ પોતે પોતાની એબિલિટી દરેક જગ્યાએ બતાવી શકતો હતો. વન્સ there was, sorry, okay, let me just keep there. Once when my son Roy Edward, હવે રોય ડિઝનીનો સન છે જેનું નામ છે રોય એડવર્ડ. Once when my son Roy Edward had the measles, આ શબ્દને જરા ખાસ યાદ રાખજો. મિઝેલ્સ, મિઝેલ્સ, મિઝલ્સ, આમ તો મિઝલ્સ કહેવાય છે. મિઝલ્સ એટલે અ કન્ટેન્જિયસ ડિઝીઝ, એટલે એક પ્રકારનો ટ્રાન્સમિટિંગ ડિસીઝ છે. એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો ઓરી અછબડા. ઓરી અછબડા થાય ને આપણે જ્યારે નાના હોઈએ ત્યારે થાય ઓરી અછબડા, એટલે નાના નાના ફોલ્લા થાય શરીર પર. તો એવો રોગ જેને આપણે ઇંગ્લિશમાં મિઝલ્સ કહીએ છીએ. સો રોય ડિઝની કહે છે, વન્સ વેન માય સન રોય એડવર્ડ, એમનો સન રોય એડવર્ડ, હેડ ધ મિઝલ્સ, કે એકવાર મારા નાના છોકરા રોય એડવર્ડને શું થયું? મિઝલ્સ થયા. મિઝલ્સ એટલે ઓરી અછબડા. ઓકે, લેટ્સ ડુ ઇટ અગેન. Walt came and told him the story of Pinocchio, which he was making at the time. જ્યારે મારા દીકરા રોય એડવર્ડને મિઝિલ્સ એટલે ઓરી અછબડા થયા ત્યારે રોય એના ઘરે, વોલ્ટ એમના ઘરે આવ્યો અને એમના દીકરાને રોય એડવર્ડને વોલ્ટે એક સ્ટોરી કહી પિનેશિયોની. જ્યારે એ સમયે સ્ટોરી બનાવી રહ્યા હતા ત્યારે. When Walt told the story, it was a virtuoso performance. જ્યારે વોલ્ટે એ સ્ટોરી કહી ત્યારે કેવું હતું? વર્ચ્યુસો પરફોર્મન્સ એટલે એક માસ્ટરલી સ્કિલફુલ, એક અદ્ભુત આવડતવાળું પરફોર્મન્સ થી એમણે સ્ટોરી કઈ બતાવી. His eyes riveted his listener. લિસનર એટલે શ્રોતા. એ શ્રોતાની બાજુ એની આંખો ફુલ્લી કોન્સન્ટ્રેટ, એંગ્રોઝ, એની તરફ તલ્લીન થઈ જતી, શ્રોતા તરફ જ રહેતી વોલ્ટની આંખો. હિઝ મુસ્ટચ ટ્વિચ્ડ એક્સપ્રેસિવલી. મુસ્ટચ એટલે શું કહેવાય, આપણે એને કહીએ છીએ મૂછો. એની મૂછો જે છે એકદમ એક્સપ્રેસિવથી વળતી હતી. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફોલ. એના જે આઈબ્રો છે, આંખોના પાપણ છે, એ ઊંચા થતા અને નીચા થતા. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફોલ એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર. અને જ્યારે એના હાથ છે એ પેલું મ્યુઝિક વગાડતો હોય, આમ જે હવામાં થતા હોય એ રીતે, એવી રીતનું એક્સપ્રેશન કરતો હોય એવું લાગતું હતું. યંગ રોય was so wide-eyed at Walt's graphic telling of the fairy tale that he forgot all about his measles. એટલે જે આ નાનો રોય છે એ એની આંખો ખુલ્લીને ખુલ્લી જ રહી ગઈ, જે રીતે વોલ્ટે એક્સપ્રેસ કર્યું સ્ટોરીને એ જોઈને, અને એનાથી એ બધું પોતાનો જે આ ઓરી અછબડાની બીમારી છે એને પણ એ ભૂલી ગયો. લેટર when he saw the finished story, he was strangely disappointed. પણ જ્યારે પાછળથી રોયે જ્યારે સ્ટોરી જોઈ એકચ્યુઅલીમાં, ત્યારે પૂરેપૂરો ડિસઅપોઇન્ટેડ થયો, એટલે નાખુશ થઈ ગયો એ રોય એડવર્ડ, રોય ડિઝનીનો છોકરો. અને કહે છે, it didn't seem as exciting as when Uncle Walt, like many other people who worked to create humor, Walt took it very seriously. એટલે બીજા બધા લોકોની જેમ જે લોકો હ્યુમર એટલે મનોરંજન, હાસ્ય સર્જન કરતા હતા, એ રીતે વોલ્ટ took it very seriously. એ જ રીતે વોલ્ટે પણ એને બહુ સિરિયસલી, ગંભીરતાથી લીધું હતું. He would often sit gloomy through the funniest cartoon, concentrating on some way to improve it. એ વારંવાર
he often sit gloomy એટલે ગંભીર, એ ગંભીર બેસતો હતો. થ્રો ધ ફનીએસ્ટ કાર્ટૂન, એની સામે એકદમ રમૂજી, ફનીએસ્ટ એટલે રમૂજી, એકદમ રમૂજી કાર્ટૂન હોય એની સામે તો પણ એ એકદમ ગંભીરતાથી એની સામે બેસતો હતો. કોન્સન્ટ્રેટિંગ, ધ્યાન કેન્દ્રિત કરીને, કોન્સન્ટ્રેટિંગ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, એટલે એના ઉપર પૂરું ધ્યાન કેન્દ્રિત કરતો કે આને કઈ રીતે વધારે સારું કરી શકાય. વોલ્ટ valued the opinions of those who work with him, એની જોડે જે બીજા બધા લોકો કામ કરતા હતા એ બધાના ઓપિનિયન, એને મતને એ વેલ્યુ, મહત્વ આપતો હતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ, પણ જે ફાઇનલ જજમેન્ટ, છેલ્લો જે નિર્ણય હોય, ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ, છેલ્લો નિર્ણય તો પ્રશ્ન વગર, કોઈ પ્રશ્ન કર્યા વગર એનો જ હોય. Once after viewing a new cartoon with evident, એકવાર એક કાર્ટૂનને જોયા પછી with evident displeasure, કેવું કાર્ટૂન જોયું? એવિડન્ટ ડિસ્પ્લેઝર, એવિડન્ટ એટલે સ્પષ્ટપણે દેખાતું, સ્પષ્ટપણે દેખાતું, ડિસ્પ્લેઝર એટલે આનંદ આપે એવું નથી, એટલું બધું આનંદિત કાર્ટૂન લાગતું નથી. એ જોયા પછી વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ પીપલ, એ જોયા પછી વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ પીપલ, એટલે એના સાથે કામ કરતા લોકોને એના ઉપર પોતાના મત રજૂ કરવા માટે કહ્યું. અભિપ્રાય, કોમેન્ટ્સ એટલે અભિપ્રાય રજૂ કરવા માટે કહ્યું. One after another they spoke up, all echoing Walt's criticism. One after another, એક પછી એક બધા બોલ્યા. All echoing Walt's criticism, અને બધા વોલ્ટને શું કરે છે? ક્રિટિસાઇઝ કરે છે, એને અવગણના કરે છે. I can get rubber stamps that, એટલે એના મતને અવગણે છે, રાઈટ, ક્રિટિસાઇઝ કરે છે. I can get rubber stamps that say yes Walt. He snapped એટલે sharply, abruptly એટલે અચાનક જ એ બોલે છે. I can get rubber stamps that say yes Walt, અને યસ વોલ્ટ, ઠીક છે વોલ્ટ, હું રબર અને સ્ટેમ્પ લાવી શકું છું. એવું એ થોડું તરત જ બોલી જાય છે. Then he willed and asked the projectionist what he thought. પછી એણે જે વિચાર્યું છે એ કોને કહ્યું? પ્રોજેક્ટનિસ્ટ, જે પ્રોજેક્ટ રજૂ કરતો હોય એને કહ્યું. પ્રોજેક્ટર પર જે પ્રોજેક્ટ રજૂ કરતો હોય એને કહ્યું, અને ચક્કરડું, વ્હીલ એટલે એ પ્રોજેક્ટનું ચક્કર ફેરવીને એને જે વિચાર્યું હતું, વોલ્ટે જે વિચાર્યું હતું એ પ્રોજેક્ટનિસ્ટને કહ્યું. The man sensed this scent was in order, એટલે જે પ્રોજેક્ટનિસ્ટ છે એને સેન્સ, એને ખબર પડી ગઈ that this scent was in order, એટલે એનું જે રિજેક્શન છે, એનો જે અસહમતિ જે છે, ઓબ્જેક્શન છે વોલ્ટનું, એ સાચું છે એવી કોને ખબર પડી ગઈ? This scent was in order, એટલે કે એ જે કહે છે વોલ્ટ એ સાચું છે એવી પ્રોજેક્ટનિસ્ટને ખબર પડી ગઈ. I think you are all wrong, he declared. પછી વોલ્ટે આગળ કહ્યું કે મને લાગે છે કે તમે બધા કેવા છો? ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ, અને વોલ્ટ જસ્ટ ગ્રીન, વોલ્ટ પછી શું કરે છે? ગ્રીન એટલે કૃત્રિમ હાસ્ય, એટલે જસ્ટ આમ મલકાવું, આનંદિત રીતે હસવું નહીં, કુદરતી રીતે નહીં, જે હાસ્ય આવે નહીં એમને એમ જ જસ્ટ મલકાવું, એને કહેવાય ગ્રીન. પછી કહે છે યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ, અને આગળ કહે છે યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, કે તું તારા પ્રોજેક્ટરમાં ધ્યાન આપ, એવી એને સલાહ આપે છે પ્રોજેક્ટનિસ્ટને.
સો વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ પોતાની જાતને દરેક વસ્તુમાં પરોવી દેતો હતો. ઇન્વોલ્વ એટલે પરોવી દેવું, દરેક વસ્તુમાં પોતાની જાતને પરોવી દેતા હતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન મિકી માઉસ ક્લબ ટીવી શો, એક સ્ટોરી કોન્ફરન્સ, એક વાર્તાની કોન્ફરન્સ એટલે સભા, એક વાર્તાની સભા ભરાઈ હતી કોઈ ટીવી શોમાં. ધ સ્ટોરી મેન એટલે જે સ્ટોરી કહેતો હોય, જે સ્ટોરી કહેતો હોય એ માણસ છે. પોઇન્ટર ઇન હેન્ડ, એના હાથમાં એ જે પ્રોજેક્ટને સ્લાઇડ બદલવાનું પોઇન્ટર છે, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ. એ સિક્વન્સ કહી રહ્યો હતો. વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, કેવી રીતે સાયકલ ચલાવી એની સિક્વન્સમાં, ટૂંકમાં સંક્ષિપ્તમાં ક્રમમાં માહિતી આપી રહ્યો હતો કે કેવી રીતે બાઇક ચલાવી, એની બાઇસિકલ ચલાવી. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, પછી આગળ એક પ્રોજેક્ટનિસ્ટ છે સ્ટોરીમેન, એ બોલે છે નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, જ્યારે તમે તમારી બાઇસિકલ પર ચડો છો ત્યારે. હજુ એટલું જ બોલે છે, પછી ડોટ 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 છે એટલે વાક્ય અધૂરું છે. હી બિગેન, એવી શરૂઆત કરે છે, એટલું જ બોલે છે, વાક્ય અધૂરું છે. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટ એને શું કરે છે? થોંભે છે, સ્ટોપ કરે છે, રોકે છે. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. વોલ્ટ કહે છે ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. યાદ રાખજો, વોલ્ટ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? આ વસ્તુ આ અંડરલાઈન કરી લેજો ને આ લાઈન યાદ રાખજો કે વોલ્ટ પેલા સ્ટોરી મેનને રોકે છે, જે સ્ટોરી ટેલર સ્ટોરી કહી રહ્યો છે કે ચેન્જ યોર બાઇસિકલ, કે તમે જે યોર બાઇસિકલ કહ્યું છે, હાઉ ટુ રાઇડ યોર બાઇસિકલ, એને યોરની જગ્યાએ અ બાઇસિકલ કરો, કે એક સાયકલ જ. શું કારણ એનું? રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ બાઇસિકલ ઓફ હિઝ ઓન. યાદ રાખો કે એવરી કિડ, દરેક કિડ, ઇઝન્ટ ફોર્ચ્યુનેટ, દરેક કિડ ફોર્ચ્યુનેટ નસીબવાળું, એટલું નસીબવાળું નથી હોતું, એટલું પૂરતું નસીબવાળું નથી હોતું ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન, કે એ પોતે પોતાની બાઇસિકલ ખરીદી શકે, એટલું નસીબવાળું હોતું નથી. એટલે પોતાની યોર, તેમની બાઇસિકલ કહેવાની જગ્યાએ અ બાઇસિકલ કરો દે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ. બધા કરતાં જો સૌથી સારું જો કોઈ વાત હોય તો એ શું છે? ડિઝનીલેન્ડની. એ જે અમ્યુઝમેન્ટ પાર્ક બનાવેલો છે એની વાત. Illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. એ જે ડિઝનીલેન્ડ છે એ ઇલ્યુસ્ટ્રેટ કરે છે, પ્રતિષ્ઠિત કરે છે વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન. વોલ્ટની દ્રષ્ટિ, વિઝન, દ્રષ્ટિ, એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન. સ્ટબર્ન એટલે દઢ, ડિટર્મિનેશન એટલે નિશ્ચય શક્તિ, દઢ નિશ્ચય શક્તિ. એની જે એ દર્શાવે છે દઢ નિશ્ચય શક્તિ અને એની દ્રષ્ટિ. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ, એ જે વિચારોમાં એ માનતો હતો અને એને જે સાકાર કરે છે, અને જે સાકાર કર્યું એ શું છે? આ ડિઝનીલેન્ડ. વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. જે આ ડિઝનીલેન્ડ છે એનું જે આઈડિયા છે, સ્વપ્ન છે, એ એણે શાંતિથી, ગુપચુપથી, એકલાએ વિચારેલું હતું. એમ્યુઝમેન્ટ પાર્ક એટલે રમૂજી, મનોરંજન, જ્યાં મનોરંજન માણી શકાય, મનોરંજન કરી શકાય, આનંદ મોજ કરી શકાય એવો પાર્ક એટલે એમ્યુઝમેન્ટ પાર્ક. It would be a potpourri of all ideas conjured up by his fertile imagination. આ એક શું છે? It would be a potpourri. હવે આ જે પોટપોરી જે શબ્દ છે, પોટપોરી એટલે આમ તો કલેક્શન થાય, પણ અહીંયા એ વિખરાયેલા વિચારો, એટલે કે આ એક વિખરાયેલા વિચારો, એના જે બધા આઈડિયા છે એ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. જે બધા વિખરાયેલા વિચારો, જે આઈડિયા છે એ જે એનું જે ફર્ટાઇલ એટલે સમૃદ્ધ જે ઇમેજિનેશન છે, સમૃદ્ધ જે કલ્પના શક્તિ છે,
એ બધામાંથી ભેગા થઈને જે મળીને જે વિખરાયેલા વિચારો ભેગા થાય છે અને એમાંથી શું એક ડિઝનીલેન્ડ બનાવે છે, એવો આઈડિયા આવે છે બનાવવાનો. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. But the idea of sinking millions of dollars, sinking એટલે ખર્ચીને, પણ જે આઈડિયા જે વિચાર છે ડિઝનીલેન્ડ બનાવવાનો એ લાખો કરોડો રૂપિયા એ કરોડો ડોલર એ અમ્યુઝમેન્ટ પાર્કમાં જે ખર્ચવાનો જે આઈડિયા છે વિચાર છે, ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, અને એમાંય પાછો વોલ્ટના વિચારોનો અમ્યુઝમેન્ટ પાર્ક, સીમ સો પ્રેપોર્શિયસ એટલે ફુલિશ, મૂર્ખામી ભર્યું લાગે. વોલ્ટના વિચારોનો જે કરોડો રૂપિયાનો જે અમ્યુઝમેન્ટ પાર્ક બનાવો એ કેવું લાગે છે? વિચાર મૂર્ખામી ભર્યું. ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન, જેથી એ કોઈને કહેશે નહીં, એ કોઈને એ વાત શેર કરશે નહીં એના પાર્ક વિશે. હી જસ્ટ ક્વાઇટલી બિગિન પ્લાનિંગ, એણે ગુપચુપ શાંતિથી કોઈને કહ્યા વગર ક્વાઇટલી એનું પ્લાનિંગ શરૂ કરી નાખ્યું. As usual, though he infused all of us with his own enthusiasm when he finally told us about the new project. As usual, એટલે રાબેતા મુજબ, though તેમ છતાં રાબેતા મુજબ he infused all of us, infused એટલે to inspire, એટલે કે ઇન્સ્પાયર કરવા, પ્રેરવા. He infused all of us with his own enthusiasm when he finally told us about the new project. એણે અમને નવા પ્રોજેક્ટ વિશે ફાઇનલી કહ્યું, એમને બધાને પણ ઉત્સાહિત કરી દીધા. Someone asked Walt, how should the Disneyland look? કોઈ એકે પૂછ્યું કે વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ? How should the Disneyland look? Quick came the reply, અને તરત જ ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ રિપ્લાય આવ્યો વોલ્ટ પાસેથી. વોલ્ટ કહે છે, ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. ઇટ શુડ લુક, ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ? એવું લાગવું જોઈએ કે આ પૃથ્વી ઉપર એના જેવું બીજું કશું છે જ નહીં. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની, એટલે જેવી પૂર્વધારણા હતી, જેવું વિચાર્યું હતું પ્રેડિક્ટેબલી, એના ઉલટામાં અમને પૈસા ભેગા કરવામાં, રેઝિંગ મની એટલે પૈસા ભેગા કરવામાં તકલીફ પડી રહી હતી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પણ ડિઝનીલેન્ડ ઓપન જરૂરથી થયું. ક્યારે? જુલાઈમાં, જુલાઈ 1955, 1955માં ડિઝનીલેન્ડ ઓપન જરૂર થયું. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. Since that first day, જે દિવસે ઓપન થયું એ પહેલા દિવસથી જ millions of people, લાખો લોકો, have flocked એટલે ભેગા થવું, have flocked to see the unique creation of Walt's imagination. વોલ્ટની કલ્પના શક્તિનું જે આ યુનિક અદ્ભુત ક્રિએશન છે ડિઝનીલેન્ડ, એને જોવા માટે લાખો લોકો ભેગા થતા. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, એક નાના બાળકની જેમ, જે નાના બાળકને એક નાનું ટોય આપી દો તમે. ધ બિગેસ્ટ શાઇનિંગ ટોય ઇન ધ વર્લ્ડ, સૌથી મોટું અને ચમકતું એક મોટામાં મોટું ટોય, રમકડું નાના બાળકને તમે આપી દો. એવી રીતે Walt used to wander, એટલે રખડવું, ફરવું. વેન્ડર, આ વંડર નથી, આશ્ચર્ય નથી, વેન્ડર છે, રખડવું, ફરવું. Walt used to wander through the park. પાર્કમાં વાલ્ટ એ રીતે રખડતા, ફરતા હતા. Staring as happily as any tourist, અને
એ રીતે તાકી રહેતા, જોઈ રહેતા કે જાણે એક નવા પ્રવાસી, ટ્યુરિસ્ટ એટલે પ્રવાસી હોય, નવા ટ્યુરિસ્ટ હોય, પ્રવાસી હોય એ રીતે. સ્ટેરિંગ એટલે તાકી રહેવું. ઓકે, સો લેટ્સ overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. ડિઝનીના ભવિષ્યમાં, નસીબ ડિઝનીમાં અબાઉટ ફેસ એટલે સડન, કમ્પ્લીટલી ચેન્જ, અચાનક જ પૂરેપૂરો ચેન્જ આવવો. એટલે કે જે આ ધ ઓવરઓલમિંગ સક્સેસ ઓફ વાલ્ટ્સ ક્રેઝી આઈડિયા, વાલ્ટના જે આ ઇમેજિનેટિવ ક્રેઝી આઈડિયા છે, આ ડિઝનીલેન્ડ બનાવ્યું છે, એનિમેટેડ સિરીઝ બનાવી છે, એના કારણે ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. એટલે ડિઝનીનું જે ભવિષ્ય છે એ કેવું થઈ ગયું છે, સક્સેસ બહુ જ વધી ગઈ છે. એ એમનું ટ્રિગર્ડ એટલે બહુ ઝડપી વેગ પકડો, સક્સેસ વેગ પકડ્યો છે અને અચાનક જ કમ્પ્લીટલી ચેન્જ આવી ગયો છે એમના નસીબમાં. યેટ સક્સેસ નેવર ચેન્જડ વાલ્ટ. છતાં પણ આ લાઈન યાદ રાખજો, યેટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ. વોલ્ટને સક્સેસે ક્યારે ચેન્જ કર્યો નથી. એટલે વોલ્ટ ક્યારે ચેન્જ થયા નથી. તેમની પાસે ભલે ગમે એટલી સક્સેસ હોય, ગમે એટલા પૈસા હોય, બટ વોલ્ટ નેવર ચેન્જડ. વોલ્ટ ક્યારેય બદલાયા નથી. આવું ટ્રુ એન્ડ ફોલ્સ પૂછાઈ શકાય. ડીડ વોલ્ટ changed after success? So success પછી વોલ્ટ ચેન્જ થયા હતા? So no, વોલ્ટ never changed after getting success. He remained the simplest of men. એ સાદામાં સાદા માણસ રહ્યા છે. He hated parties. એ શું પાર્ટીને હેટ કરતા હતા. And his idea of a night out was a burger and chili at some little restaurant. અને રાત્રે બહાર નીકળવું એ એમના માટે એમનું એવો શું આઈડિયા હતો, એક બર્ગર હોય ખાવા માટે અને એની અંદર ચટણી હોય, ચીલી એટલે ચટણી, બર્ગર અને ચટણી, એક કોઈ નાના રેસ્ટોરન્ટમાં. એ જ એમનું નાઇટ આઉટ હતું. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ આગળ આપણે શબ્દોમાં સ્પેલિંગ્સમાં જોયું હતું. એક્સ્ટ્રાવેગન્સ એટલે અતિ ખર્ચાળપણું, વધારે ખર્ચાવાળું. His only extravagance was a manure railroad that ran around the grounds of his home. એનું સૌથી એટલે એનું માત્ર એક અતિ ખર્ચાવાળું વસ્તુ જો હોય તો એ એક એના ઘરની ચારે બાજુ નાનો રેલ રોડ બનાવો, એ જ માત્ર એનું ખર્ચાવાળું હતું. What do you do with all your money? A friend once asked him. કોઈ એક ફ્રેન્ડ, વોલ્ટના ફ્રેન્ડે વોલ્ટને કહ્યું, what do you do with all your money? તારી એ બધી પૈસાથી તું શું કરે છે? Pointing at the studio, Walt said, I fertilize that field with it. અને વોલ્ટે એ સ્ટુડિયોની સામે પોઈન્ટ એટલે આંગળી કરીને, pointing at the studio, he said, I fertilize, વોલ્ટે કહ્યું fertilize that field with it. એટલે હું એ પૈસાથી એ જે મારો સ્ટુડિયો છે એને ફર્ટિલાઇઝ કરું છું. ફર્ટિલાઇઝ મતલબ સમૃદ્ધ, એટલે એ સ્ટુડિયોને હું હજુ વધી સારો બનાવું છું, એનામાં નવું ઇનોવેશન કરું છું. And it is true that Walt plugged money back into the company almost as fast as it came in. અને એ સાચું હતું કે વોલ્ટ પ્લગ્ડ મની બેક ઇન્ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. જેવા પૈસા ડિઝનીલેન્ડ કંપનીની અંદર આવ્યા એવા જે પૈસા પાછા વોલ્ટ પ્લગ બેક, એવા જે પૈસા પાછા પ્લગ ઇન, એવા એ પૈસા પાછા કંપનીમાં એ નવું ને નવું ઇનોવેશન માટે રોકી દેતો હતો. અહીંયા પ્લગ એટલે નથી આપણે વી પ્લગ ઇન ચાર્જરને આપણે પ્લગ ઇન કરીએ છીએ સોકેટમાં, તો એ રીતે અંદર પાછા ઉમેરવું,
પૈસા એ પાછા ઉમેરે છે, કંપનીમાં જ ઇન્વેસ્ટ કરે છે. આગળ જોઈએ. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. એટલે કે સોલ્વેન્ટ એટલે દેવા ચૂકવી શકવાની સ્થિતિમાં હોવું, એટલે એટલા પૈસા હોવા કે દેવું પણ ચૂકવી શકે. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. એટલે કે એની પાસે પૈસા પૂરતા આવી ગયા છે, દેવું નથી, દેવું પણ ચૂકવી શકે છે, એટલા પૂરતા પૈસા છે, ત્યારે વોલ્ટને બીજા આઈડિયાઝ પણ આવ્યા, બીજા આઈડિયા ડેવલપ કરવા માટેનો એને ચાન્સ મળ્યો, નવો બિઝનેસ શરૂ કરવાનો એને ચાન્સ મળ્યો. ધીઝ ઇન્ક્લુડ્સ, અને એ જે નીચેના જેને એને દેવા ચૂકવવાની એની ક્ષમતા થઈ ગઈ છે, દેવું ચૂકવી શકે એવું છે, એટલે એની પાસે પૈસા ઓલરેડી આવી ગયેલા છે, તો એને પછી બીજા કયા કયા વસ્તુ કરી, એટલે નવા પ્રોજેક્ટ પર કામ કર્યું, નવા આઈડિયા ઉપર એ નીચે આપેલું છે, એ આપણે જોઈ લઈએ એકી સાથે. ધીઝ ઇન્ક્લુડ્સ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એન્ડ એલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન સિયારા માઉન્ટેન્સ. એટલે કે સિયારા માઉન્ટેનમાં જે એલ્પાઇન નામનું જે વૃક્ષ આવે એવા વૃક્ષ છે, એવું મિનરલ કાઇન્ડ નામનું એમણે એક ડેવલપમેન્ટ કર્યું, જગ્યા ડેવલપમેન્ટ કરી. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ $million. અને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ જે બનાવી એના માટે એણે ડોનેટ કર્યા, લેન્ડ ડોનેટ કર્યું, એટલે જમીન ડોનેટ કરી, એન્ડ સેવરલ મિલિયન એટલે કેટલાક લાખો રૂપિયા પણ એને આપ્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને બધા કરતા જે વધુ મહત્વનું, $1 million ડિઝની વર્લ્ડ, લાખો રૂપિયાનું ડિઝની વર્લ્ડ, $100 million ડિઝની વર્લ્ડ પણ એને બનાવ્યું. એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, અને ફ્લોરિડામાં સિટી ઓફ ટુમોરો પણ બનાવ્યું. તો આ એને ડિઝની લેન્ડ પછી પણ બીજા ઘણા બધા કાર્ય વોલ્ટે કરેલા છે. ટ્રેજિકલી ઇન ધ midst of all this activity, Walt was stricken with this fatal illness. એટલે ટ્રેજિકલી એટલે કે દુઃખદ રીતે આ બધાની વચ્ચે, મિડેસ્ટ એટલે આ બધાની વચ્ચે, એટલે કે આ બધા જે કાર્ય કરી રહ્યા હતા એ વચ્ચે, all this activity, Walt was stricken with this fatal illness. એટલે એમને એક બીમારી થઈ, fatal illness. I heard him refer to this cruel below only once. અને આ જે બીમારી છે એ એમને બીજા કોઈને કહેતા મેં સાંભળેલા છે. અને બીમારી કઈ છે? ટીબી, ટ્યુબરક્યુલોસિસ, ટીબી થાય ને એ બીમારી વોલ્ટને થઈ હતી. Whatever it is I have got, he told me, don't get it. અને વોલ્ટે શું કહેતા? Whatever I have got it, એટલે કે મને જે થઈ છે બીમારી, don't get it, બીજા કોઈને થવી જોઈએ નહીં, બીજા કોઈને ન થવી જોઈએ, ના થાય. આગળ જોઈએ. ઓકે. I visited him in the hospital the night before he died. જે રાત્રિએ તે મૃત્યુ પામ્યા, વોલ્ટ, એની આગલી રાતે મેં એમની હોસ્પિટલમાં વિઝિટ લીધી હતી, એવું રોય ડિઝની કહે છે. I visited him in the hospital the night before he died, although desperately ill. કે પૂરી રીતે desperately ill, પૂરી રીતે એ બીમાર હોવા છતાં પણ, બહુ ગંભીર રીતે બીમાર હોવા છતાં પણ, he was full of plans for the future as he had been all his life. જે પોતાની પૂરેપૂરી લાઈફ દરમિયાન પૂરેપૂરા પ્લાનિંગથી ભરેલો છે, એવો એ દિવસે પણ પૂરેપૂરા વિચારો, નવા પ્લાનિંગથી ભરેલો જ હતો. હવે લાસ્ટ પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વોલ્ટ યુઝ ટુ સે that Disneyland would never be finished and it never will. કે વોલ્ટ હંમેશા કહેતા હતા, યુઝ ટુ સે, બરોબર, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ ફંક્શન જોઈએ તો, કે એ વોલ્ટ એવું હંમેશા કહેતા હતા that Disneyland would never be finished, ડિઝનીલેન્ડ ક્યારે
ખતમ થશે નહીં, પૂરેપૂરું બની રહેશે નહીં. એન્ડ ઇટ નેવર વિલ. અને રોય કહે છે કે ક્યારે બનવાનું છે નહીં, પૂરેપૂરું બનવાનું નથી. એટલે પૂરેપૂરું ક્યારેય ખતમ થવાનું નથી, બનવાનું ચાલુ જ રહેશે. આઈ લાઈક ટુ થિંક ટુ. અને હું પણ એવું જ વિચારું છું, રોય એવું કહે છે, રોય ડિઝની, that Walt Disney's influence will never be finished. કે વોલ્ટ ડિઝનીનું જે ઇન્ફ્લુઅન્સ છે, એમણે જે લોકોને પ્રેરણા છે, એમની જે પ્રેરણા છે, એનો ક્યારેય, એની જે અસર છે, એમણે જે અસર છોડી છે આ બધું બનાવીને, એનો ક્યારેય અંત આવવાનો નથી. His influence will never be finished. That through his creation. હવે આ કેટલીક અહીંયા જે લાઈન છે યાદ રાખજો. That through his creations future generations will continue to celebrate what he once described as. કે એનું જે આ ક્રિએશન કર્યું છે, ડિઝનીલેન્ડ બનાવ્યું છે, કાર્ટૂન સિરીઝ બનાવી છે, મૂવીઝ બનાવ્યું છે, એ જે બધું છે એના જે આ ક્રિએશનથી ફ્યુચર જનરેશન, ભવિષ્યની પેઢી will continue to celebrate what he once described. એ આ ગુણગાન ગાતી રહેશે. કોના? વોલ્ટ ડિઝનીના. કે એકવાર એમણે જે મને કહ્યું હતું, રોય ડિઝની કહે છે, એકવાર એમણે મને જે એ આ રીતે ડિસ્ક્રાઇબ કરે છે એ લાઈનને, વોલ્ટ. That precious ageless something in every human being. That precious ageless. એ precious એટલે કિંમતી, ageless જેને કોઈ ઉંમર નથી. That precious ageless something in every human being. દરેક માણસની અંદર એ એવું છે, એવું કંઈક છે જે એજલેસ છે, જેની કોઈ ઉંમર નથી અને પ્રેશિયસ કિંમતી છે. which makes us play with children's toy. જે આપણને બાળકોના રમકડા જોડે રમાડે છે. which makes us play with children's toy and laugh at silly things. અને જે નજીવી સાવ નાની એવી વાતમાં પણ આપણે હસીએ છીએ, લાફ કરીએ છીએ. and sing in the bathtub and dream. અને બાથટબમાં બેઠા બેઠા, સ્નાન કરતા કરતા ગાઈએ છીએ અને સ્વપ્ન જોઈએ છીએ. એ વસ્તુ જે છે એ હ્યુમન બિંગમાં પ્રેશિયસ છે અને એજલેસ છે. રાઈટ? સો ડિયર સ્ટુડન્ટ્સ, ધીસ વોઝ ધ લેસન. આ હતું લેસન અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની, કે જેમનું ફ્રોમ ધ સ્કેચ ટુ ડિઝનીલેન્ડ, એક સ્કેચથી લઈને સ્કેચીસ ઓફ એનિમલ્સ, એટલે એનિમલ્સના સ્કેચીસથી લઈને બિલ્ડિંગ અ ડિઝનીલેન્ડ, એક ડિઝનીલેન્ડ બનાવવા સુધીની જે આ વોલ્ટ ડિઝનીની સફર છે એ રોય ડિઝનીએ બહુ સરસ રીતે વ્યક્ત કરી છે. કે એમણે કેટલી મુશ્કેલીઓ પડી છે, એ મુશ્કેલીઓને કઈ રીતે એ દૃઢતાથી ડિટરમાઇન્ડ રહીને એને પાર કરીને એ આગળ વધ્યા છે, અને કઈ રીતે એમણે પોતે ખ્યાતિ મેળવી છે, અને આજે અલગ અલગ ક્રિએશન કર્યા છે. એથી આજે પણ ઘણા બધા જ લોકો એમને યાદ રાખે છે, અને આજે આપણે એમને ભણી રહ્યા છીએ. સો ધેટ્સ વાય હી ઇઝ કોલ્ડ અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, જેને આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં. સો થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ, and I hope to see you again in my